શોભન સોરઠ દેશ વિશે બંદર વાણિયા પ્રગટ્યા વર્તમાન અતિશયધારી શુભ સંસ્કારી જ્ઞાનાવતારી રત્નાભયાતા શ્રીમાનવજી મેદાના આત્મા શ્રીદેવા અંગજા જગદેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખરામ દીજે અમને તારી અવતારી જ્ઞાનાવતારી રત્નાભયાતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 497 વાંચો. ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. જાગૃતિનો વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને બંધન નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. નહીં તો માઠા, દેશ, કાળ, સંગ આદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ, વૈરાગ આદિના બળમાં વધી શકતા નથી અથવા મંદ પડી જાય છે કે સર્વથા નાશ કરી દે છે. પત્ર વાંચો, ફરી વાંચે, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે મુક્ષુને, અને મુખને ઉપદેશની આકાંક્ષા રહેવી જોઈએ. ઉપદેશ એટલે જ્ઞાનીનો ઉપદેશ, કે જે ઉપદેશમાં આત્માની વાત હોય. જ્ઞાની બીજી વાત કરતા જ નથી, આત્માની જ વાત કરે. ઉપદેશની આકાંક્ષા કરે કોને? મુક્ષુને. આત્માની વાતો ગમે અને આત્માની વાતો હોય તો તેની પ્રગતિ થાય, ચડતી થાય. જો આત્માની વાતો ન મળે તો પાછો પડી જાય, ટેકો જોઈએ. ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે તેવી આકાંક્ષા મુક્ષુને હિતકારી છે. કોને? મુક્ષુ જીવને, જેને આત્મિત કરવું છે તેને ઉપદેશની જરૂર છે. અને એટલી બધી આકાંક્ષા એના વગર બીજું ગમે નહીં. ક્યારે હું સત્પુરુષની પાસે જઉં, ક્યારે સત્સંગ કરું, મને સત્સંગ ક્યારે મળે, એની અંદર તમન્ના હોય. અને એ તમન્ના હોય તો શબ્દ શોધીને સત્સંગ કરે છે, પણ ના હોય તો ના કરે. જોઈતું નથી, યુકા કરે, હોદે શું કરવા? રોગ થયો છે એમ જાણે તો વૈદ્યને શોધે, અને રોગ મટાડવો છે તો વૈદ્ય કે તે બધું કરે. પણ આને જો આત્મભ્રાંતિ નામનો રોગ છે એવું જાણ્યું જ નથી. એ તો એમ જાણે છે આ ભૂતગળમાં સુખ છે એટલે ભેગું કર્યા કરે છે. ભૂતગળમાં મથે છે પણ એમાં સુખ હોય નહીં. અને આ બધું ઉપદેશ ટકી શકે, વધી શકે એટલા માટે સત્સંગની બળવાન જરૂર છે. એ તો એકાદો કઈ સાંભળ્યું પછી ભૂલી જાય, ભેળાઈ જાય. સતત કરવું પડે. ખેતરમાં છોડ રોપ્યો એટલે પૂરું નહીં, પછી એની માદત કરવી પડે. તેવી આકાંક્ષા મુમુક્ષુને હિતકારી છે.
જાગૃતિનો વિશેષ હેતુ છે. જ્ઞાનીનો ઉપદેશ આપીને જાગતો કરે, ઊંઘેલાને જાગતો કરે, શુદ્ધિ ચેતના જાગૃત કરો. ભવ મંડપે કરી પ્રેત માયા, સેદ સુંદર પાથરી, ત્યાં નિત્ય સુર ગાઢ મોહની અતિ આચરી, જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન શરૂ કર્યું. સદાત્મ રૂપી સેવે ગુરુને વંદના કીધી. અનાદિકાળનો ઊંઘેલો જ્ઞાનીએ તેને ગોદા માર્ગ ઉભો કર્યો. બોધરૂપી ગોદો જાગ, કેમ સુઈ રહ્યો છે? આ જીવને જ્ઞાનીનો ઉપદેશ સુતેલાને જગાડે છે. એ તો ઊંઘ્યા કરો. અનાદિકાળથી ઊંઘતો આવ્યો છે. એને પોતાનો ભાર જ નથી. હવે તો જાગ, ઉઠ જાગ મુસાફિર બોર ભઈ, अब नैन कहा तो सोत है, जो सोत है सो खोत है, जागत है तो पावत है. જાગશો તો પામશો, અને ઊંઘશો તો છેતે જતું રહેશે. ઊંઘતો ખીસું ખાલી કરે લોક. ઊંઘતો એના ખેતરમાં ઢોરો બેસી જાય. જાગતે કેમ? આપણા આગળ વધવું છે. કેમ? આપણી પાસે મૂડી છે થોડી. કઈ મૂડી છે? બહુ જબરી મૂડી છે. બંગલા નહીં, પૈસાની મૂડી ખરી. ખરી મૂડી તો માનવ ભાવની મૂડી. આ માનવ ભાવ મૂડી ન લૂંટાઈ જાય તે જાગતા રહો. માનવ ભાવ કેટલો મોંઘો છે? ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપે તોય પણ મનુભવની એક પણ મળે નહીં. એના કરતા વધારે મૂલ્યવાન છે. વળી ચિંતામણી કરતા અધિક છે, પારસમણી કરતા અધિક છે. પારસમણી તો લોઢાનું સોનું કરે, પણ પારસમણી ના બનાવે. જ્ઞાની આપણને પારસમણી બનાવે, એમના જેવા બનાવે. એ ક્યારે? આ મનુભાવ રત્ન ચિંતામણી કરતો પણ અધિક છે. આપણે કિંમત નથી. ક્ષમો ખોયો રદડવામાં, ખાવા પીવામાં, ચાટા ઉઠવામાં. જતો પછી શું કરશો? હાથમાં છે ત્યાંથી નો સદુપયોગ કરી લો. બહુ પુણ્ય કેરા મુદતથી શુભ દેહમાં ન મળ્યો તો એ અરે બર ચક્રનો ઓટો એકે નહીં ટળે. મૂર્ખા શું કર્યું? ન્યાય ઠપકો ના આપે. આવી મોંઘી મૂડી આપણે જાગ વધારે રહેવાનું કે મોંઘી મૂડી છે લૂંટાઈ ના જાય. ધોરણ તો શિવ લૂંટવાનું છે. તમે આટલે ઊંચા આવ્યા છો, પડશો તો ઠાઠો વેરાઈ દેશે. આડકું ને ચડે, ઊંચેથી પડે તે. આપણે જાળવાનું વધારે જાગૃત રહેવાનું છે. ઊંઘે છે, ઊંઘવાનો સમય ન હોય, જાગતે રહો. જો આંખ મીચી તો લૂંટાઈ દેશો. उठ जाग मुसाफिर बोर भय उधेर कांधो सोत है. ઊંઘ્યો તો ગયું. ઊંઘવાના સમય ગયા તો જાગતા રહો. બીજા ભાવમાં કાગડા, કૂતરા, પશુ પંખીના ઝાડ પરના ભાવ ભલે ઊંઘ્યા. ઊંઘવાનો છે સમય. શું કહ્યું? રાતની વ્યથિત કરવી ગઈ. બીજા બધ રાત જેવા હતા
તે તો કશું કામ ના થાય અંધારામાં. અજવાળું થયું, હવે ઉભવાનું હોય કામ કરો, ધંધે વળગી જાઓ. કયો ધંધો? આત્માનો હિત કરો. રાત્રિ ગતિ કરવી ગઈ, પ્રભાત થયો. મમ્મી બહુ પ્રભાત છે. અત્યારે તો દિવસ છે ને તો કામ તો પછી ફરી પાછું અંધારું છે તો શું કરશો? રાત્રિ ગતિ. આ ભાગો મમ્મી બહુ આમ ખોવા જેવો નથી. શેમાં ખોયો? ખા પેર મોત કરો લ્યો. ઊંઘ્યા આરોટ્યા. આપવાનું કર્યું કઈ? બોની મદદ તો સમય છે આટલો જ. આયુષ્ય ત્યાં સુધી, અને આયુષ પતિ ગોટે પછી માર્ક્સ ને મળે. ગડપણની વાત હોય તો કરવા જ મળો hatte. હાથમાંથી હથિયાર કોઈ પછી ખલાસ. આ શરીર આત્માર્થે વાપરવાનું, ત્યારે બદલે મહોત્સવ નથી ધરો દે વિષય વધારવા, નથી ધરો દે પરિગ્રહ ધારવા, પણ શામાં ગાળ્યો? વિષયમાં જ ગાળ્યો. અને ખબર નથી શેમાં વાપરો? આત્માથી વાપરો. સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, નિયમ કરો, સંયમ પાડો. બસ લહેરમાં પડી ગયો. એક રાજા હતો, એક માણસ પર રાજી થયો. તારે 5 કલાક નહીં મુદતમાં જેટલું લેવું લઈ જાઓ મારે ત્યાંથી. એક ઓરડો ઉગાડ્યો. સોના રૂપાના અને હીરાના ઢગલા કેટલા નાખી અંદર આપો તે. ઓ બાપ, આટલો બધો હીરા ઢગલા ઉપર લઈ જવાનો કેમ? રાજાને છૂટ આપી છે, લઈ ન જવાનો. બીજો જાત જાતના ફર્નિચર ને લુગડા ને કપડા, આટલું બધું લઈ જવાનો. મેગરો લઈ જવાનો. પછી ત્રીજો ઓરડો ઉગાડ્યો. ખાવાની જાત જાતની ચીજો. ભૂખ્યો તો ખાવા માંડી પડ્યો. એવી સ્વાદિષ્ટ વસ્તુ મન જાણ્યો ના રે ખાધા જ કરે. ખાધું એટલે પછી તરસ લાગે. પાણી પીવું છે. ચોથો ઉગાડ્યો તો જાત જાતના પીણા, સોડા ને લેમન ને જંજીર. આટલું બધું પીવાનું. એક પીણું પી ગયો તો ઊંઘ ચડી ગઈ. આ ઊંઘવું છે. પોત ઉગાડ્યો. ઉપર પંખા ફરે, એર કન્ડિશન રૂમ, અને નવ ગાડી પર. ભૂખ્યો હતો, ખાધું ઊંઘ ચડી છે એટલે ઊંઘી ગયો હતો. 5 કલાકની મુદત હતી. ઊંઘી ગયો. ભનનાર ટાઈમ થઈ ગયો. પોલીસ આવ્યા અને દંડો લઈને ઝઘડા પર બંધ કાઢી નીકળ. પણ મારે લેવાનું રહી ગયું. ત્યારે 5 કલાક પૂરા થઈ ગયા. એમાં 5 કલાક પૂરા થઈ જશે, કરવાનો રહી જશે. તો પંપ શેમાં ગાળ્યા? ચાટવાના રોટલામાં. આદિની શેમાં ગાળી? પેટ ભર્યું? કાગડા કૂતર પેટ ભરે. છોકરાઓ છે બુઢાન તો હોય. મકાન કયું? તમને મકાન આવડે છે? પણ શંખલા કેવું મકાન બનાવે છે? એ તો એ પણ એ સુખ્યા કેવા પાણીમાં. આ રંગે હોય તો પહેલા દેવાગે શંખલા. અને મધ પૂડો કેવો બનાવે છે? મધમાં કે એની પાસે કયો કંપાસ છે? બધો ખૂણો માપી રહ્યો છે 20 અંશનો. અને હુગરી કેવો માળો બને જોયો છે? નીચે ઝાડમાં લબડે. કારણ કે કાગડો એમ પેશીના પગ ઉપર થઈ જવાનો તળેથી, અને ઉપર પછી અંદર બચ્ચા હોય.
અને તે બંધાવતું ઝાડ કેવું ઝાડ જે પાણીમાં લબડતું કુવામાં તો કુવામાં માળો કરે. તમને આવડે છે? ભલે કરો મકાન, એમાં શી મોટાઈ છે? ભલે પૈસા ભેગા કરો, શી મોટાઈ છે? તમારા આત્મિક માટે જેટલું શરીરને જરૂર એટલું વચ્ચે બસ છે. પછી શું કરશો? મરી જશો ત્યારે સાથે લઈ જશો? કીડી સંતે તેતર ખાય, કીડી ભેગું કર તેતરો થતો કઈ ગણી દે. કોણ લઈ ગયો? એવી આકાંક્ષા મૃત્યુને હિતકારી છે. જાગૃતનો વિશેષ હેતુ છે. બહુ જાગો. અને તો ઊંઘી ગયા તો ખલાસ. અને જાગવાનો એટલામાં તમારી પાસે જોખમકારી ચીજ છે. જોખમ ના તો વાંધો નહીં, છોન ગભરાવતો શું લઈ જવાનો જ? પણ હોય ને થાય ને. એક માણસના ઘરમાં ચોર બેઠા. એક રૂમમાં બાપ સૂતેલો, બીજી રૂમમાં છોકરી સૂતેલી. ચોર બેઠો, પેલી છોડીને ધણશો હોય તો લેવા માટે આ ફેરવે. પેલી છોડી તો બાપા કોઈ મારી હાથ ફેરવે તો મારી પણ મોકલ એમ પણ ગયો ધણશો. કોઈ હાથ ફેરવે તો મારી ઉપર તો મારી પણ મોકલ. જેની ત્રણસો હતી તો નથી શું લૂંટવાનું છે? જોખમદારી ચીજ છે આપણા માટે. મને ભાવ મોગો લૂંટાય ઠેકાણું નહીં પડે. જાગૃતિનો વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ આશ્રયનું બળ વધે છે, ત્યાગ વૈરાગ આશ્રય ભક્તિ. ત્યાગ એટલે શું? આ પર વસ્તુને મૂકી દેવી. વૈરાગ એટલે શું? પર વસ્તુ પ્રત્યેનો મોહ ના થાય. ત્યાગ એ બાહ્યથી છે અને વૈરાગ અંદરથી છે. બે કરવાનું છે. ને વૈરાગ નહીં હોય ત્યાં સુધી ત્યાગ પણ નકામો છે. ત્યાગ ન ટકે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાયજી. ઉષ્ણવર્તે અવની વિશે અવની વિશે બીજમદી છે બારજી. ઘન વર્ષે વન પોંગરે તેમ ઇન્દ્ર વિકારજી. ઉનાળામાં બધું હુકવું હતું. આ વર્ષ એટલે બધી ધરતી પર લીલી સાડી પડી દીધી. બી હતો નિમિત્ત મળ્યું વરસાદનું. એમ આ જીવને બધા વિકારના બી અંદર પડ્યા છે. નિમિત્ત મળે તો ઊભું થઈ જાય. વૈરાગ અને ત્યાગ. ત્યાગ ક્યારે ટકે? વૈરાગ હોય તો. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. તે માને ગુરુ સત્ય, એવા ગુરુને આપણે મન આપું છું બોલું કરે. ત્યાગી દેખાય છે, ભગવાન પહેરા છે, ઢીલું કર્યું છે. તે તરે શા ફાયદો? આ પદ કરે અંદરથી સાતો વૈરાગ હોય તેનું કામ છે. અને એવો વૈરાગ પુરુષ જ આપણને બોધ આપી શકે અને એ બોધ આપણને અસર કરે. નહીં તો પોતે લહેર કરવી છે, નિદાન ત્યાગ કેમ સમજે? તમે ખરા પરા પારકો છોકરો ધરતી કરવા માંડ્યા તો છૂટું નહીં. ત્યાગ વૈરાગ બંનેની જરૂર છે. એટલું બાહ્ય ત્યાગ ખપતો નથી. જરૂર છે ખરો, પણ જોડે વૈરાગ જોઈશે તાર કામ થશે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિનું બળ વધે છે. આશ્રય ભક્તિ સપનું શરણ, એના સ્વબીતો નહીં, એને શરણે છું.
જીવાય કે મરાય મેં તારું શ્રવણ લીધું બસ. જેમ માને આગળ છોકરું કેટલો વિશ્વાસથી રહે, માને મારે તો એને ખોળમ જાય, એને ના મૂકે. એમ સદગુરુ શરણું ન મૂકે. સત્પુત્ર એને મારતા નથી, પણ કોઈ કદી દેખાય એને તડછોડતા હોય, પણ તો એમ શરણું ના મૂકે. બસ તારે કોઈ કહું જવું ક્યાં? મારે કયો આધાર છે? ભલે ભાણ ઉપરનું પંખી હોય ને, દરિયા વાળતું ઉડીને ક્યાં જાય? શણ ઉપર બીજે જાય ક્યાં? મારે તારે કયો આધાર છે? જૈસે સમુદ્ર જાત વીણ ઓને ઠોર, એમ તારા કોને શરણે જવું? તારું શરણ. મારે કે તારે શરણમાં છૂટકો જ નહીં. કોને શરણે જવું? આશ્રય ભક્તિ પ્રાપ્ત. આશ્રય કોનો લીધો? ભગવાન નહીં. આ જળ પદાર્થો નાશવંત છે તેનો. બસ પૈસા છે ને, તારા પૈસા ખપમાં નહીં આવે, મરતી વખત નહીં ખપમાં આવે, બેંકમાં પડ્યા. એ પૈસા તને ઉગાડી શકે. મારા સગો છે ને બધા, મારા બાપા બળવાન છે, અને મારા કાકા તો હોશિયાર છે, અને મારા ભાઈ તો મોટો વૈદ છે. એ વૈદ ખપમાં નહીં આવે. ખરી વખતે સાચા ધર્મ શરણ, સાચા ગુરુ શરણ, આશ્રય ભક્તિ, એવી મજબૂત આશ્રય ભક્તિ તેનું કામ છે. આજે તો સાતાનો આશ્રય નહીં, જ્યાં હોય તો ગંગાગત ગંગાદાસ અને જમનાદાસ એક ધણી ધારે કાઢ્યો. ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિનું બળ વધે છે. તેમ તેમ સત્પુરુષના વતનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ પાસે છે. એના ત્યાગ વૈરાગ હોય ને એને વતનો અદ્ભુત. ઓહો, શું વતન છે આ! ત્યાગ વૈરાગ સિવાય જ્ઞાનના વતનની કદર નહીં થઈ શકે. શુક્લાંતર વિના મારા વતનને કોણ દાદ આપશે? આપણો મન જ બેલેન્સ. જ્ઞાની કહે કે તમે સંયમ પાડો, વિષયો મૂકો, નથી મૂકો. અંદર વૈરાગ નથી. કડવું લાગે બોલવું. અહીં શું ના આવું? બીડી નહીં પીવા દેતા. કોણ હોબરવા જાય? દારૂ નથી પીવા દેતા. અમને દારૂ કેવો ગમે છે? અંદર વૈરાગ નથી એટલે જ્ઞાન વતન ના ગમે, કડવો લાગે, એના ઉપર તે કડાપો કરે. આશ્રમનું બળ વધે છે. તેમ તેમ સત્પુરુષના વતનનું અપૂર્વ અદ્ભુત સ્વરૂપ પાસે છે. ક્યારે? અંદર ત્યાગ વિરાગ હોય ત્યારે. જ્ઞાનનું વતન અદ્ભુત કેમ નથી લાગતા? વૈરાગ નથી, અને આને સગતના પદાર્થો જોઈએ છે. તો હોબળી શું કરવાનું? જો ખાલી ખાવાની વાતો કરતા નથી, નોકરી વાતો કરતા, પૈસાની વાતો નથી કરતા, આત્માની વાત કરે. અહીં શું હોબળવા દેવાનું? અને મન નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિ સહિત સત્પુરુષની પાસે થાય તો એને બધા ઉકેલ થઈ જાય. બંધ કેમ થાય, તે નિવૃત્તિ કેમ થાય જાણે. એને તો ચિત્ત બીજે થતા શું બોલે કોને ખબર? કઈ બોલતા હતા ખરું? ગ્લાસ ચોપડી લઈ એને વિચાર ને બીજો વિચાર ત્યાં કદી ગયો હોય પૂરે શું કે તો રસ નહીં. રસ થાય તો શું પછી પામે? નિત્ય જવું, નિશાળમાં ભણવું, ચોરી ચિત્ત. ભણતા તો નિંદણ કવિતા આવતી હતી,
ની તો દઉં નહીં ચાલુ એક દાડો નહીં બરાબર રોજ. અને ભણવું જોડી ચીત ચોટાડીને ભણો. માર ભણાવતા બીજે બારો મારતો બીજા થર ગોતા મારે ચૂન્ય હમલા. ભણવાનું તો શાંતિથી ભણને, ત્યાં રમત કરે અને ત્યાં બીજી વાતો કરે, કરત કપા બીજાને બીજી વાતો કરે. આપણે આત્મા કરવા માટે ખબર કરવી પડશે. થોડા આપણે તો નહીં ચાલે. અને આ જોગ મળ્યો છે ફરી નહીં મળે. પ્રત્યેક સંકુશના ત્રણેયનો યોગ કેટલાક સમય સુધી રહેતો, પછી વિયોગમાં પણ ત્યાગ વિરાગ અને આત્મભક્તિ ધારા બળવાન રહે છે. સત્સંગ કર્યો હોય ઘણા વખત, પછી કદાચ સત્સંગ ન મળે તો પેલો વેગ ચાલુ રહે, અંદર છે ને તે ચાલુ રહે. કેમ કે દવા ખાધેલી હોય ને એની અસર. એટલે સત્સંગ કરેલો હોય તો સત્સંગ ન હોય તે વખતે પણ એ કામ આપે છે. પ્રત્યક્ષ સત્પુરુષના ધર્મયોગ કેટલાક સમય સુધી રહેતો, વિયોગમાં પણ ત્યાગ વૈરાગ આચરણ ધારા બળવાન રહે છે. વિયોગમાં પણ તે સોંપરે એનું ક્ષણ ત્યાગ વૈરાગ. એના વિયોગમાં પણ એટલો તેને અનાસક્ત ભાવ થયો હોય પણ બધા ઉચિત ચોટે જ નહીં. નહીં તો માઠા દેશ કાળ સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વિરાગીના બળમાં વધી શકતા નથી. કેવો છે આ માઠો દેશ, માઠો કાળ, સંગ પણ એવો છે. આ કાળમાં આત્માની વાત જ થાય. બધી ભૌતિક વાતો છે, શરીરની વાતો છે. મજબૂત થાવ, રૂપાળા થાવ, બળવાન થાવ. તમે આત્મા કોઈ વાત કરતું નથી. જ્યાં જાઓ ત્યાં બસ ભૌતિક વાતો, પૈસા પેદા કરો, ઢગલા કરો. તારે શું કમાયું? ડૂબવાનું છે તારે, પૈસા કરવા શું વધારે? મોડા વિકાતા તો ઘણું છે, બાકીનો બધો વખત આત્મા છે. કારણ કે તમે આત્મા છો તો પારખું ક્યાં કામ કરો? તમારું કરો ને. પણ માઠો દેશ નહીં શુભ દેશે તાર દોષ પણ કળિયુગ. બધા સાધનો કળિયુગથી વ્યાપ્ત છે. ક્યાંય કળિયુગ નથી ફર્યો એમ નહીં, બધે કળિયુગ. જંગલમાં કળિયુગ ને, ગામમાં કળિયુગ ને છે, શહેરમાં કળિયુગ ને, બધે કળિયુગ. આ જીને ટકવું કેટલું મુશ્કેલ છે, પણ ટકાય ક્યારે? ત્યાગ વૈરાગ ને આશરે ભક્તિ હોય તો. જેમ જોઈતું નથી એમ કોણ રોડતા એવું માં નથી જોઈતું, પણ જેમ જોઈતું લલચાવે. હું તો વાંચતો થયો ત્યારથી જાણું છું કે હોનું લેવા દે ઠગાઈશ, પણ વાગરા ક્ષેત્ર ક્યાંથી લાલચ છે. આટલું બધું હોનું મળે થોડા પૈસા, પણ જે લાલથી લટકાય છે નથી લખતું. એટલે આ જગતના પદાર્થોની ઈચ્છા છે તે લલચાશે. માં નથી જોઈતું રાજ, શું કરું? માં નથી જોઈતું સોનું, પણ લોભે લક્ષણ થાય છે. એના લાલ કે બાળકને મફતનું લઈ લેવું. વ્યવહારે પણ મફતનું ના મળે તો પરમાર્થ ક્યાંથી થતા?
કોઈને તો વધારે તો ના આપી જાય, વાગે તો પણ તમને વણિયાર આપી જાય, તમને લૂંટી જાય. વાઘરો બોરો તો મને કોનું આપી જાય. શું નીકળે? કથિર. સોનું ધણીને સંકર્યા કર્મે નીકળે કથિર. એ લાલચ હોય કે લબદા છે, બીજું નહીં લબદાય. એક વખત કંસારી દુકાને એક માણસ તપેલા લેવા ગયો વેચાતા. થોડો તપેલો લઈને ગયો, પછી પૈસા આપીને ગયો ખરીદી. પછી થોડા દાડે આવ્યો કે તપેલા બીજો તપેલો મૂકીને આ ત્રણ તપેલો વયો એટલે પ્રસુતિ થઈને એક જન્મ બીજો. પેલો કે હારું હતો તપેલો વાય તો તે પછી પાછું કેટલે અંદર ફરી આવ્યો, તપેલો લઈ જાવ પેલા હેતર પાય થઈ બનાવી તે ખાસો ગાડો લઈને આવ્યો ને ઘણો તપેલો તપેલો પેલો પછી તો શું કર્યું, ચાલો આવ્યો મોઢે દોપારમાં રડવા માંડ્યો. શું છે તપેલો મરી ગયો. એટલે તપેલો મળતો તપેલો જમતો છે, તપેલો જમતો હોય તો મરે ખરો. લાલતું લબ્ધા છે, દ્વાતું ને શું કે લબ્ધા છે. જગતના પદાર્થો ને આ કરતે નહીં લગતા. આશ્રય ભક્તિ ધારા બનવાનું છે, નહીં તો માઠા દેશ. કાળ પણ એવો છે. કેવો કાળ આવ્યો? પ્રભાવદેવ જેવા કે છે કે બીજા ભાવ દેખાતા હતા, આવો કાળ તો હમણાં જ જોયો. અને અમને લાગે નાના હતા ત્યારે કેવો કાળ તો આજે કેવો કાળ. ખોટું ખવાય ને ખોટું બોલાય નહીં. આજે ગમે તેમ ચાલે. પાટીદાર વાણિયા બ્રાહ્મણનો છોકરો દારૂ શબ્દ ન બોલે. આજે ઢીંચે છે વાણિયા પાટીદારના છોકરા. એવું બને. શરીરનો ગુનો નામ ના દેવાય. ગુજરાતી ભાષા બગાડાય. આજે ગંદી ગાળો બોલે છે. દારૂ શબ્દ ન બોલાય કે દારૂ પીવે છે. કેટલું બધું. કોકની ચીજ ચોરવાનું મન ના થાય. વેપાર કરતો હોય તોય અમુક ઉધાર લે નહીં. કસર હોય તેને પાછી આપે. છેવટે બીડી આપે, 2 ગોળીઓ આપે. આજે તો છૂટા નહીં. કેવો જમાનો છે. અને ન્યાય નીતિ તો એટલી બધી સરસ હતી. દેખ વિચારી બકરીનો પણ રસ્તે જાતો પકડે કોઈ કાન. આજે તમારા ખિસ્સામાં લઈ લે. તમે કહો કે મારું સાબિત કરે. શું સાબિત કરે? સાબિત છે તમે મારી પહોંચે તારું કી છે. મુંબઈમાં તો તમે બનાવી 150 પહેરો પેલો લૂંટે ને તમે 2 દંડા મારે. અમને છેતરો છો. તમે બનાટ દો છો તે છેતરાય. તમને છેતરો છો, ઉપરથી દંડા મારે. કેવો કાળ આવ્યો છે. આવા કાળમાં સવા દેવાનું. ભલે પૈસા ગયા તો પણ મને બહુ મોટા દર્શી વડે થશે. બહુ પુણ્ય કર્યા પુણ્યથી સુંદર માધવ ન મળ્યો. સાવધ રહેજો, જાગતા રહેજો. ના લૂંટાઈ જાઓ. પૈસામાં લૂંટાશો તો પોતપોતા બહાને પહોંચશો લૂંટાશે. પણ આ મનોબોધ તરીકાથી મળશે. વ્યવહારે લૂંટાય તો બધું લૂંટાય. તો પરમાર્થે લૂંટાય છે. કુકરો લૂંટે છે. આવને ધર્મ બતાવીએ. એની પાસે નથી શું બતાવે? ત્યાગ વિરાગ ચિત્તમાં શાંતિ નથી.
આ એવા ઝાડ મોડી બેઠા છે જે આ તે લપડાઈ જાય છે. જાણો જો વેપારમાં તો હોપ બેહપમાં 6000 ખોશો, પણ ધર્મીમાં તો એવા ખોશો મને બહુ યાદ છે કે જે મનુ બેવ એક એક ક્ષણ ચિંતામણી કત અધિક છે. ધર્મના નામે ઠગાઈ થતી. શું કેવું આજે જનતા આંતરડી મોડી છે. આધા ફસાદા કંપનીનો પાર નથી. આધા ફસાદ જાણતા રહેજો. પછી તમે ફસેક ના નીકળો. બ્રહ્મચારી કે છે બેઠા પછી તો નીકળે બળવાન કળીમાં તે કહું. અખોઈ કે છે વેચ ટેક છાડી ગઈ બેઠો તે નશે તે નીકળી. વ્યવહાર શું લૂંટાવાના છે? મને બોના લૂંટા તે જોજો. માઠા દેશ કાળ સંગાની નાયક થી સંત પણ એવો છે. કોઈ આત્માની વાત જ નહીં કરતો, સંસ્થાની વાત પ્રેરણા કરે છે. કેમ બેસી રહ્યા મથો ને મને ખાવા જ ના પડતો મથો ને એટલે કોની હાલમાં નથી જોઈતું. આનો કપડો પણ મને નહીં પહેરવા, મને ફાટેલો લુગડા પણ ભગવાન બદલ થાય છે ને. આ ઝૂંપડીમાં રહ્યા છો સર બંગલો બનાવો ને, પણ નથી પડતો. આવા કેવા શેતે બંગલો થાય છે મને નહીં જોઈતો. આપણે તો દેખા દેખી હરીફામ ચડ્યા છીએ. ઓના આટલું મારો શેની હરીફાઈ છે? પૂતગલની. આત્મહરીફાઈ નથી. લેવા બેઠા છે મોટી ચીજ, કિંમત આપવી નથી. માથા સાથે મોંઘી વસ્તુ સોંપડને શેરજો ને એ તો કિંમત આપવી પડે મોંઘી ચીજ માટે. આ મનુભાવ આત્માથી કાઢવાનો છે. ખાવ પીવાની ના નહીં, ધરીને ખાજો, દવાઈ કરજો. અને ઝૂંપડું ભલે સારું હોય વાંધો નહીં, પણ એમાં જ નહીં રહેવાનું. રોજ ઝૂંપડું શણગારશો, આત્માનું ક્યારે કરશો? માઠા દેશ કાળ પણ એવો, સંઘ પણ એવો છે. કેવો સંઘ છે? કોઈ નિરાંતે ભક્તિ કરતો હોય અને મળતા કોઈ ફરક ચીંગડા કપડા હોય એના આનંદ મળતો હોય. પેલા દયા આવે છે આ કપડા હારો પહેરકત કઈ ધંધો કરીને મોટો બહુ પૈસા થાય બાર નહીં જોતા, પણ ચીથરાવાળા કપડા પહેરે છે એને પાસ ચડાવે તો શું શું કરે? સુખી થવું હોય તો મનુભવની દરેક પર આત્માથી વાપરો. ન છૂટકે પરમ પ્રવર્તો. ન છૂટકે એટલે પ્રાર્થનું બળવાન પણ હોય તો, નહીં તો નહીં. તે છૂટી નાખી દઉં બંધ નથી જોઈતું. આ માર્ગ છૂટવાનો છે, બંધાવાનો નથી. માઠા દેશકાર સંગાદીના યોગથી સામંતના જેવો ત્યાગરાજીમાં બળમાં થઈ શકતો નથી. આ યોગ એવો છે પાછો પડે પણ ઊંચે ના ચડે. પાછા આપણને બહુ કારણ ચડવાનું નથી મળતું. જેમ તો પાછો પાડે ઉપર ચડ ટેકો ના મળે. કોઈ કહે છે કે સંયમ પાડજો, બધા કહે છે મોજ કરો. મોજના બોધ ના હોય, સેમનો બોધ હોય. મોજ તો આવડો છે બધામાં શું શીખવાનું? બહુ કાળ તો બહુ કઠણ થઈ ગયો. આવો કાળ તો ઘણા થઈ ગયા, પણ આવો કાળ કદી નહીં. ઊંડા ઉતરપડી કાળ. સામાન્ય વૃત્તિના જીવોને ત્યાગરાજીના બળમાં બધી શકતા નથી. આવો કાળ છે. અથવા મને પડી જાય છે
કોઈ તો પાછું ઉતરી જાય શું કરે એવું ટેકો નહીં. ધર્મને માટે નીકળે તોય કોઈ જડે જ નહીં, અને જાય તો એવો વળે પાછો પાડી દે ને. ટેકો મળે ધર્મને માટે, આત્માને માટે એવું ક્યાંય નથી. સામાન્ય વૃત્તિના જીવો ત્યાગરાદીમાં બળમાં વધી શકતા નથી, અથવા મને પડી જાય છે, શ્રદ્ધા નાશ કરી દે છે. અરે સાધુ થયેલા પાછળ શું થઈ જાય? અરે મેં ભૂલથી આ સાધુ થયો, આ મોત બધા મેં મૂકી દીધી ન કમી કઈ લેર નથી, પણ લોકો એને ઉશ્કેરે છે, અને એના મનમાં રહી ગયું કે સુખ એટલે પાછો જાય. સંસારમાં સુખ નથી જ, છતાં આને લાગે કે છે, અને પેલો જે સપડાયો છે તો જાણે છે કે હું સપડાયો છું, આને કે સુખી છે. શું કરે? लाडू लकड़ का लाडू, जिसने खाया वो भी पछताया, नहीं खाया वो भी पछताया. कुंवारा कोड़े मरे, पड़ेला पछताय. आ क्यों पड़ू? आ क्यों ચોખું ભેગું કર્યું? આ ઉપાધિ ક્यों ઊભી થઈ? અને કુંવારા કોડે મરે, પણ પૈણવા મર સારું. બે દુખી, પેલો પૈણેલો દુખી, કુંવારો એ દુખી. કારણ કે આખું જગત આવડો જ એમાં મેં કે સુખામાં છે. સાધુ થયેલા પાછળ થઈ જાય છે. કેમ? નિષ્કાળ એવો છે તો એને પાછા મળે. સાધુમાં કોઈ વૈરાગ્ય નથી મળતા. ક્યાં જવું? ગઈકાલે વાત આવી હતી ને, કોઈ જુદા પ્રકારે મુમુક્ષુ અને જુદા પ્રકારે મુનિ, એ સંઘેટ આપણી દશા અધોગતિ પ્રગતિશીલ થાય. અથવા મને પડી જાય છે, સર્વથા નાશ કરી દે, પછી સંતાન પણ થઈ જાય. 498 શ્રી ત્રિભુવન આદિ યોગ વાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષતાનું મુખ્ય લક્ષણ છે. યોગ વાસિષ્ઠ આદિ જે ગ્રંથ તે કારણના પોષક છે તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે, ઢીલાપણું છે, તે ટાળતા તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા કે છે. આ પત્ર ખંભાતના મુખ્ય ત્રિભુવનને લખ્યો છે. ત્રિભુવન મેં દર્શન કરીને મળેલા, આગા શાસ્ત્રમાં આવેલા ત્યારે ખંભાત ગયો ત્યારે વડવાઈ મળેલા. યોગ વાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. પદે કદે યોગ વાસિષ્ઠ વાંચજો. યોગ વાસિષ્ઠ ગ્રંથ વેદાંતનો છે, વૈરાગથી ભરપૂર છે. બહુ જબરો વૈરાગ એમાં ગાયો. આ કૃપાલજીના 3 પુસ્તકો છે, કેટલું મોટું પુસ્તક છે. કૃપાલજીએ મોક્ષોને ઘણાને ભલામણ કરેલી યોગાસિત વાંચજો. કે ધ્રુવને કહ્યું કે યોગાસિત વાંચજો, હરકત નથી. આત્માને વારંવાર સંસ્થાનકૃત કારા જેવું ચડે છે, ભાષા કરે, એ મુક્તાનું મુખ્ય લક્ષણ છે. મુક્ત કોને કહેવાય? સંસ્થાને ત્રાસ રૂપ લાગે, હું કેદમાં પડ્યો, મારે રહેવાતું હોય એવું થયું. ને સંસાર ભાલો લાગે એ નહીં, સંસાર તેને કારાગૃહ લાગે. જેલમાં પૂર્યો, જેલમાં ખાવાનું મળે, સંકે લુગડાય મળે છે, પણ ગમે
ઘેર ગમે તે હોય પણ છૂટો કહેવાય, જેલમાં ગમે તેટલું દુઃખ કહેવાય, પણ આ તો શું થયું છે, જેલમાં પડ્યો છે ને ખાવાનું જ પડે તેને ખબર કોઈ જેલમાં છું કોણ હું જેલમાં છું વળી કેટલું થયું ખાવાનું મળે સારું થયું મજૂરી તો તેને નતું મળતું જેલમાં પાછળ મજૂરી કરતો હોય એને ખાવાનું મજૂરી કર્યા પછી મળે ના મળે અથવા ટંકે ખાવાનું મળે જેલ મારે છોડવી નથી. એમ આ જીવને સંસાર વાલો લાગ્યો છે, સંસાર કે રૂપલા ક્ષેત્ર તૂટશે નથી રેવાતું દાડા ગણે. વૈરાગ આદિ જે ગ્રંથ તે કારણના પોષક છે. આ જે વૈરાગ વાળા પુસ્તકો આ કારણે પોષક છે. સંસાર કારણ કારાગૃહ રૂપ લાગે એવો વૈરાગ આવે, સંસાર ન ગમે. રામને જાત્રા કહીને આવ્યા 15 વર્ષની ઉંમરે. એ જાત્રામાં મનને ઘણી ઉદાસીનતા વૈરાગ આવ્યો, પછી કશું ના ગમે, મારું જેનું બેસાડે એટલે ખાને નથી ખાવું, આ સારા કપડા પણ નથી પહેરવાનું, કોઈ ના ગમે, કશું ના ગમે એને. એવો વૈરાગ, એ ઉદાસીનતા અધ્યાત્મ જનની છે. આવી ઉદાસીનતા ત્યાર પછી અધ્યાત્મ દરમિયાન અકેલી ઉદાસીનતા કશું ગમે નહીં. અને પૈને તો નહીં પડ્યું બાપા જવા દે શબ્દ ને તો બરાબર. આ હારું હારું ખાને નથી ખાવું, મને નથી ગમતું, નથી પાવતું. વિશ્વામિત્ર તેડ્યા આ છોકરા શું થયું છે, રતન શું છે, મને કશું ગમતું નથી. વશિષ્ઠ તેડ્યા વાત કરી, પછી જાણ્યું આ છોકરાને વૈરાગ છે, ઉદાસીનતા છે, આ લોડું તપી રહ્યું છે. તપેલા લોડા ઉપર ઘા મારીએ તો ધાર્યો ઘાટ ગળાય. ક્યાં ઉપદેશ કરો, યોગ વાંચી દો રામને. એમ આ યોગ વાંચ ગ્રંથ વૈરાગ ઉદાસીનતાનો. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ આવતા છતાં પણ તેનું અત્યંત શિથિલપણું, ઢીલાપણું છે. વૈરાગ આવે પાછો ઢીલો પડી જાય છે, ફરી પાછો જતો રે. આ સાધુપણું કેટલાને અઘરું લાગે છે, પણ એ તો આત્માનું છે. સંસાર પોષેલો સંસાર ગમે છે. એક મજૂર 16 મણ વજન ઊંચકી જાય ખપે મજૂરી કરતો હતો, કળશી વજન. રાધાને સવારે રાધો દેખ્યો, આ તો શું કરે, બાજુ નીકળી જાય બીજા. આટલું બધું બહાર ને બીજાને સાઈડ આપવાની. રાધા એ કોઈ કારણ બિચારો ને સાઈડ આપે છે, આટલો ભાર લઈને ઊંચકીને ઓર્ડર કાઢ્યો છે. આ મજૂર જતો હોય તો એને સાઈડ આપી દેવી, કારણ કે બોજાવાળો કેમ ક્યારે પહોંચે. એટલે ગમે તે હોય પણ એને સાઈડ આપી દે. રાધાએ હુકમ કર્યો. એ કોઈ જતો તો ને સામે મારા જૈન સાધુ મળ્યા, એટલે એને સાઈડ આપી પેલા મજૂરે. રાધાએ કહ્યું તને
અમે કહ્યું છે કે તને બધા સાઈડ આપે, તું કા સીધો ચાલ્યો નથી થતો. મેં તો એક કરશું, મેં પોત કરશું છે. મારા કરતા પાસે બોધો વધારે છે, પોત કરશું. હું સાધુ થયેલો એ પોત કરશું ના કરશું તો સાધુ થઈને પાછો પડ્યો છું. કેટલું અઘરું છે એમ કે પોત કરશી એ કરશી વજન ઉચકવા માટે આવ્યો સાધુ પણ ઉચકી. એમ સંયમ અઘરો છે, પણ જેને પછી થાય નો વાંધો નથી. પ્રથમ દશાએ કાળકૂટ વિષ કારકૂટ વિષની પેઠે મૂંઝવે છે, પણ એમ મળે છે. એનો અઘરું લાગે, પછી એનો ફળ બહુ સારો છે. સંયમ અઘરો લાગે, સાથી કદી સેવો નથી. નહીં તો કશું અઘરું નહીં. જાણે કોયડો કોડીનો, જે નથી જાણતા તેના માટે અઘરું છે. સંયમ અઘરો નથી. પ્રથમ દશાએ કારકૂટ વિષની પેઠે મૂંઝવે છે, પરિણામે અમૃત છે. તો આ જેને વિષયો ભલે ગમતા હોય એનું ફળ ખોટું છે, ફળ સારું થાય શું કરશો? હવે જેનું ફળ ખોટું તે કરશો, જેનું ફળ સારું તે કરશો. પશ્ચાત દુઃખતે સુખ નહીં. ઘણી જણી કુંડી વાળ્યું, પાછળ દુઃખ આવ્યું તો પછી સુખ સિદ્ધ કહેવાય. મોત સબ કરી રોગ બેઠા એ મોત રહી. દેવું કરીને મોત કરી, પછી દેવું વ્યાસ આપવું પડ્યું, મોત રહી. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનું સકૃષો પ્રયત્ન કરે. ભલે આટલો બહુ દુઃખ તળે પણ સંયમ પાડવો. મૂળ વાત તો એ છે કે જીને વૈરાગ આવતો થતા પણ જે તેનું અત્યંત શિથિલપણું છે, ઢીલાપણું છે, તે કાઢતો તેને અત્યંત વસ્તુ લાગે છે. અને ગમે તે પ્રકારે પણ એક પ્રથમ ટાળવા કરશે. આ પ્રમાદ છોડી દો, ઢીલાપણું મૂકી દો, કમર કસો, પાછા પડશો તો કરેલું બધું નકામું જશે. ક્યાં જવાનું? પછી અંત ત્યાર વચ્ચે ક્યાં જઈશ? આટલા સુધી આવે તો બળ કરીને થોડા બળ કરવા માટે પાછો પડી જાય છે. કૃપાદે લખે છે લાખો રૂપિયા આપતો જે પાછો નતો પડતો તે 15 કોનો કાઢે છે? ક્યાંથી નીકળ્યો? કેટલા દુઃખ પેટા લખતો રાશિમાં આધાર થોડા ત્યાગ માટે ના કરે છૂટકો છે. નેતા કરેલું બધું નકામું થશે. માટીનું છાપરું કરે. જેઠ મહિનો આવ્યો, છાપરું છાવવું જ પડે, નહીં તો પાછું ઓગણીને બોયમાં. હવે તમારે બેચરી ના ચાલે. ચોમાસું આવશે ને તો છાપરું ધોઈને બોયમાં પડી જશે. આટલું બળ કર્યું ને તો થોડું વધારે બળ કરો, નહીં તો કર્યું રકમ થશે, કોથી બીજું કપાસ થશે. માટે ક્યાંથી તમે થતા ઉચ્ચાર્યા તો આ બળ ઓછું કર્યું છે. આ 2 ડગલો મૂકવાનો નહીં થતો. ભલે થાક લાગ્યો હોય પણ થાક ને ગણીને નહીં ગણીને પણ વધારે બળ કરવું પડશે. એક ધક્કા ઓર મીઠા ધક્કો તોડ દો. પાટલો ચડાવવાનો હોય ને તો ઘણા ભંગ કરે, ત્યાં તો ઊંટડા છે. એ બધા ગામના લોકો ભેગા થાય ત્યારે પાટલો ઊંચો થાય. તે શું કરે? બધા બળ કરે. કેટલું બળ કરે? પાર વગરનું.
ગોપ્યા વગર પાટલો તમે શું કરે એ તો બધે સાથે એટલે આ તમારે આ પાટલો ચડાવવાનો છે. બહુ બળ કરો, જેટલું હોય તેટલું બળ કરો. કારણ આ તમારું ગાડું નદીના ઢાળમાં આવ્યું છે. નદીના ઢાળમાં ગાડું હોય તે તમે રખાય, એને બ્રેક લાગે, ખસીને થાય નદીમાં. એટલે આપણે તો શું કરવું પડે? હવે ગમે એમ થાય પણ ગાડું પર ચડે છૂટકો નદીના ઢાળમાં ગાડું છે. તો આ ઢાળે અહીંયા આગળ ગાડું પાછું પડી જાય. શું કરવું પડે? બહુ બળ કરીને, કૃપાથી શબ્દ કરણીઓ કરીને ગાડાને શું કરે? ધક્કો મારે પડ્યા એ બળદાને કિલકાય કે ઉપર ચડે, આ તાર ઉપર ચડી જાય. બહુ બળ કરવું પડશે આજે. પછી નિરાંતે ઉપર નદીના પટ ઉપર ગયા, તટ ઉપર ગયા પછી ખાજો, બાજુ છોડજો, બળદે પૂળા રોકજો, પણ નદીના તળિયે તમે ભાવો કરો તો તમે ખેંચી જાઓ. એવી આપણી દશા છે. ઊંચે ચડી એક જ ડગલું બાકી છે. હવે થાક લાગ્યો, થાક નહીં ચાલે. એક ધક્કા સામાન્ય વૃત્તિના જીવો ત્યાં વિરાજમાં બળ વધી શકતા નથી, અથવા મને પડી જાય છે કે જોતા નાશ કરે, આગળ હવે પાછો પડી જાય, કઈ ન કહું ગયું. મોક્ષના માર્ગમાં સુખદ છે, પણ શરીર શરૂઆતમાં દુઃખ લાગે, કારણ કે આ હું છે ને સૌનું કરવું પડે. ચીરો કાપવો અઘરો છે, પછી નથી અઘરું. અનાદિના ડ્રમ પાછો જતો રહે, એ ચડાતો નથી જતો તો પાછો ઉતરીશ તે નહીં પણ પડે. ફરી પર ચડવું પડશે. એક પણ વધારે કરો થોડું શું કર, પછી થાક કાઢો. ઉપર ગયા પછી થાક કાઢો નિરાતે. પણ આ નદીના ઢાળમાં તમારું ગાડું છે, પણ કરી જ છૂટકો છે. યોગથી સામાન્ય વર્તીના જીવો જીરાપણું છે તે ટાળતા તેને અત્યંત ઓછું લાગે છે, અને ગમે તે કરે પણ એક પ્રથમ ટાળજો. પ્રવાહ મૂકી દો, કમર કચી આગળ બતાવો. સુખદામ